નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પશુપાલક મિત્રો, આપણે ત્યાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. જો આપણું તન અને મન સ્વસ્થ હશે તો આપણો આર્થિક તેમજ સામાજિક વિકાસ થવો એકદમ શક્ય છે. બીજું કે આપણા ત્યાં બીજી એક કહેવત છે કે અન્ન તેવ મન. જો સારો પોષણક્ષમ અને આરોગ્યપ્રદ સમતોલ આહાર આપણે લઈશું તો એ આપણા જીવન માટે ખૂબ જ અગત્યનું છે. તો આજના આ મહત્વના મુદ્દા વિશે ચર્ચા કરવી યોગ્ય બનતા આજના ચર્ચાનો મુખ્ય વિષય છે સુરક્ષિત ખોરાક અને સ્વસ્થ જીવન. તો આ ચર્ચા માટે આપણે વિષય નિષ્ણાત તરીકે હાજર છે ડૉક્ટર પ્રાકૃતિકભાઈ ભાવસાર. ડૉક્ટર પ્રાકૃતિક ભાવસાર એ આપણા અહીંયા મદદનીશ પ્રાધ્યાપક પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય ભુજ કચ્છ ખાતે ફરજ બજાવેલ છે. ડૉક્ટર પ્રાકૃતિક ભાવસાર સાહેબ. જી પોરડિયા સાહેબ નમસ્કાર. આજનો વિષય માત્ર પશુપાલકો પૂરતો સીમિત ન હોય, જાહેર જનતાને પણ એટલો જ લાગુ પડતો વિષય છે. આપણે સૌ જાણીએ છીએ કે આહાર આપણને ઘણા બધા લાભ પ્રદાન કરે છે. જેમ કે આપણને ઉર્જા આપે છે, દિવસ દરમિયાન આપણને ગ્રોથ માટે પણ ખૂબ અગત્યનું છે. સાથે સાથે આપણે જોવા જઈએ કે આહારને આપણે ઔષધ સાથે સરખાવતા હોઈએ છીએ. આપણે આપણા આહારની અંદર જનરલી કોન્ડિમેન્ટ્સ, સ્પાઇસીસ, મસાલા વગેરે વસ્તુ અંદર લેતા હોઈએ છીએ અને હંમેશા એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે આપણે એવો જ આહાર લઈએ કે જે આહાર આપણને સ્વાસ્થ્ય પ્રદાન કરતો હોય. પરંતુ ક્યારેક આ સાવચેતીઓ અપૂરતી સાબિત થાય છે અને ખોરાકજન્ય બીમારીઓ આપણને થઈ શકે. તો આજે આપણે એ વિષય ઉપર જરાક સવિસ્તૃત ચર્ચા કરીશું. અને ચર્ચાનો મતલબ એ નથી કે આપણે તેનાથી ડરીએ. ચર્ચાનો માત્ર ને માત્ર મતલબ એ છે કે આપણે તેને સમજીએ અને સમજ્યા બાદ આપણે તેવા પગલાં લઈએ કે જેના કારણે આપણે આ બધી વસ્તુઓ, જે ખોરાકજન્ય બીમારીઓ જે થાય છે, તેને અટકાવી શકીએ. તો હવે હું તમને જે પ્રેઝન્ટેશન જે મેં તૈયાર કરેલું છે તે હું તમારી સમક્ષ રજૂ કરીશ, જેથી આ સમજવામાં આપણને સરળતા રહે. તો આ પ્રેઝન્ટેશન હવે આપ સૌ જોઈ શકતા હશો. હા ડૉક્ટર, પ્રોસીડ. યસ. તો આપણે વાત કરીએ કે સુરક્ષિત આહાર એ જીવનનું રક્ષણ કરવા માટેનું સૌથી અગત્યનું પાસું છે. એ જાણીને તમને નવાઈ લાગશે કે બેક્ટેરિયા, વાયરસ, પરોપજીવીઓ અને અમુક હાનિકારક રસાયણો દ્વારા 200 કરતાં વધારે રોગો મનુષ્યોમાં ફેલાતા હોય છે. અને આ જે રોગો છે તેને અટકાવવા ખૂબ સહેલા છે. કેટલાક બસ આપણે ધ્યાન રાખવાની બાબતો આપણે રાખીએ મગજમાં અને આપણે જો તેને અનુસરીએ તો આપણે તેને સંપૂર્ણપણે અટકાવી શકીએ. અત્રે એ જાણવું પણ ખૂબ અગત્યનું છે કે કોઈ રાષ્ટ્રનું ભોજન સુરક્ષિત હોય તો જ તે રાષ્ટ્રનો વિકાસ થઈ શકે. વધુ આપણે ચર્ચા કરીએ તો ખોરાકની ઉપયોગિતામાં ઉર્જા પૂરી પાડવી, વૃદ્ધિ વિકાસમાં મદદરૂપતા, શરીરની જે માંસપેશીઓ છે એને મજબૂત બનાવે, રોગ પ્રતિકારક શક્તિ આપે, જે શરીરના અંગો છે એનું યોગ્ય કાર્ય જાળવે, નુકસાન પામેલા જે કોષો છે તેની મરામત કરે, વગેરે છે. તે આપણે સૌ જાણીએ છીએ. હવે આપણે વાત કરીએ કે ખોરાક દ્વારા જે રોગો થાય છે એનું મહત્વ શું છે, આપણે કેમ આજના ટોપિક ઉપર ડિસ્કસ કરવું જરૂરી છે. તો તમે જોઈ શકતા હશો કે દર 10 વ્યક્તિ જ્યારે માદા પડતા હોય છે ત્યારે તેમાંનો એક વ્યક્તિ માત્ર ને માત્ર દૂષિત ખોરાક ખાવાથી માદો પડે છે. તેના કારણે શું થાય છે? તો તેના કારણે 33 મિલિયન હેલ્ધી લાઈફ યર્સ એનું નુકસાન જાય છે વાર્ષિક રીતે. આના લીધે વિશ્વમાં 4,20,000 એન્યુઅલ ગ્લોબલ ડેથ્સ, વિશ્વમાં 4,20,000 વાર્ષિક મૃત્યુ થાય છે. સૌથી વધારે કાળજી રાખવાની બાબત અત્યારે એ છે કે આ જે રોગોનું સંક્રમણ થાય છે તેમાં 1/3 એટલે દર ત્રીજી વ્યક્તિએ એક વ્યક્તિ બાળક છે. એટલે આપણે અત્યારે ખાસ ધ્યાન રાખવું જરૂરી બને.
આગળ આપણે જોઈએ કે આ રીતના બનાવો ક્યાં ક્યાં બનેલા છે. રિસન્ટ જે કંઈ પણ બનાવો બન્યા હોય તેના વિશે હું થોડીક માહિતી આપવાનું તમને પ્રયત્ન કરું છું. તો અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ 100 કરતાં વધારે માણસો રાજસ્થાનની અંદર રસમલાઈ અને અન્ય જે ખાદ્ય વ્યંજનો છે તે ખાધા, તેના કારણે બીમાર પડ્યા. સેમ વે બિહારની અંદર એક તિલક સમારોહ હતો, એમાં દૂષિત ખાવાનું ખાવાથી 40થી વધારે લોકો બીમાર પડ્યા. માંગરોળ જુનાગઢનો કિસ્સો તમને કહું તો તેની અંદર પણ ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ ગત વર્ષે સામે આવેલ. તેમાં 85 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી. અને આ બધી અસરો તમે જોઈ શકો છો કે ઉનાળાના સમયગાળા દરમિયાન વધારે થાય. તેનું એકમાત્ર કારણ એ કહી શકીએ આપણે કે આ દરમિયાન ગરમીનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી બેક્ટેરિયા જે છે, વાયરસ છે, પ્રોટોઝુઆ છે, તે સર્વેનો જે ગ્રોથ છે તે ખૂબ ફાસ્ટ થાય છે. આ ફાસ્ટ ગ્રોથના લીધે આપણે શું જોઈ શકીએ કે તમારે ઉનાળાની દરમિયાન તમારે વધારે કાળજી રાખવી. અત્યારે તમે જુઓ કે રાજકોટની અંદર 25 બાળકો જે છે તે માત્ર ને માત્ર છાશ પીવાના લીધે બીમાર પડેલ છે. તો આ જે છાશ પીવાના લીધે જે ફૂડ પોઈઝનિંગ થાય છે, બરાબર, તે પણ આપણે ખૂબ અનિવાર્ય રીતે અટકાવવું જોઈએ. આ કરવાનું કારણ શું છે કે છાશ એક પોતે લિક્વિડ છે. લિક્વિડની અંદર બેક્ટેરિયાનો ગ્રોથ ફાસ્ટ થાય. વધુમાં જ્યારે દૂધમાંથી દહીં બન્યું તે વખતે જો સંપૂર્ણ સુરક્ષા રાખવામાં આવી હોય તેવું માનીએ, તેમ છતાંય છાશની અંદર પાણી જે ઉમેરવામાં આવે છે, સાથે પાણીની સાથે જે બરફ એની અંદર ઉમેરવામાં આવે છે, એ મિનરલ વોટરનો હોય કે તેની અંદર સારી કક્ષાનું પાણી ઉપયોગમાં લેવાયું હોય તે જરૂરી નથી. છાશની અંદર આ વસ્તુઓ જ્યારે ઉમેરવામાં આવે ત્યારે તેની અંદર બેક્ટેરિયા પણ ઉમેરી જતા હોય છે. જ્યારે આ બેક્ટેરિયા એડ થાય ત્યારે તે બેક્ટેરિયા અંદર ગ્રોથ હશે અને પછી જ્યારે બાળક કે કોઈ પણ વ્યક્તિ તેને આરોગશે તો તેની સાથે તેના પેટમાં જશે, શરીરમાં દાખલ થશે અને ગંભીર બીમારીઓ કરશે. આ બીમારીઓ દરમિયાન કોઈ વ્યક્તિ ખબર કાઢવા જતું હોય, કોઈ બીમાર પડેલું હોય એનું, તો તે પણ તેમાંથી બાકાત રહી શકતા નથી. તમે જોઈ શકો છો કે વડોદરાની જે SSG હોસ્પિટલ છે, એ SSG હોસ્પિટલની અંદર ખબર કાઢવા ગયેલ વ્યક્તિએ જ્યારે કેન્ટીનમાં જમવાનું જમ્યા ત્યારે તેઓ બીમાર પડ્યા. આપણે વિચારીએ કે તો કોઈના લગ્ન પ્રસંગમાં જઈશું તો ખાલી સલાડ ખાઈ લઈશું, સલાડ ખાઈને પેટ ભરી લઈશું, તો શું તે તો સોલ્યુશન છે? ડેરી પ્રોડક્ટ્સ આપણે જાણીએ છીએ કે ગરમીની અંદર બગડી જાય. દૂધ છે કે દૂધની કોઈ પણ બનાવટો છે, લિક્વિડ ડેરી પ્રોડક્ટ્સ, સ્વીટ્સ આપણી જે કે પણ આપણે ખાતા હોઈએ, જો એ ના ખાઈએ તો આપણે બચી જઈશું, પરંતુ તેવું પણ નથી. તમે જોઈ શકો છો કે સલાડની અંદર પણ સાલ્મોનેલા જેવા બેક્ટેરિયા હોઈ શકે. કેમ કે જ્યારે આ ખાદ્ય પદાર્થોની ખેતી થતી હોય ત્યારે તેની અંદર કોઈ ખાતર વપરાતું હોય અથવા સીવેજમાંથી તેને પોષણ આપવામાં આવતું હોય, તો તે દરમિયાન પણ તેના પાંદડા કે તેના જે કંઈ પણ ખાદ્ય પદાર્થો છે તેના ઉપર આ બેક્ટેરિયા આવી જતા હોય છે અને એ બેક્ટેરિયા આવ્યા બાદ ખોરાકને સંક્રમિત કરી શકે છે અને સંક્રમિત ખોરાક ખાવાથી માણસ બીમાર થઈ શકે. અહીં આપણે એક કન્સેપ્ટ સમજવો ખૂબ જરૂરી છે. આ કન્સેપ્ટને કહેવાય છે સોઇલ પ્લાન્ટ એનિમલ હ્યુમન રિલેશનશિપ, એટલે કે માટી, છોડ, પશુ, માનવ સ્વાસ્થ્ય પ્રણાલી. અહીં તમે જોઈ શકો છો કે જ્યારે જે સોઇલ છે એ સોઇલ પોતે હેલ્ધી હશે તો તેની અંદર હેલ્ધી પ્લાન્ટ ગ્રો કરી શકશે. આ હેલ્ધી પ્લાન્ટ જ્યારે ગ્રો થશે એ પ્લાન્ટને કોણ ખાશે? તો કે પશુઓ આ જે ખોરાક લેશે વનસ્પતિજન્ય, તેના બાદ તે પ્રોડક્ટ્સ આપશે. પ્રોડક્ટ્સ એટલે ઉત્પાદનો, જેની અંદર આપણે દૂધ છે, માંસ છે, જો પક્ષીઓ હોય તો આપણે ઈંડા પણ લઈ શકીએ. તો આ જે બધી ખાદ્ય પ્રોડક્ટ્સ આવશે, ઉત્પાદનો જે આવશે તે મનુષ્યો આરોગશે. પરંતુ જો આ ત્રણમાંથી એક પણ પરિબળ એવું હશે કે જેની અંદર આ સંક્રમણ આવેલ હશે તો આરોગનાર એટલે કે મનુષ્ય સ્વસ્થ રહી શકશે નહીં. એટલે ખોરાકનું જે સ્વાસ્થ્ય છે, ખોરાક દ્વારા જે પ્રદ સ્વાસ્થ્ય છે, તે માત્ર ને માત્ર ખોરાક પૂરતું સીમિત ન હોય, તે ફાર્મથી શરૂ થાય છે અને ફોર્ક એટલે કે ચમચી, આપણી જે ખાવાની ડીશ છે ત્યાં સુધી એ સંપૂર્ણપણે જો જળવાશે નહીં તો પણ ખોરાક સંબંધી તમને બીમારીઓ થઈ શકે. અત્રે સવિશેષ ઉલ્લેખનીય છે
કે દૂધજન્ય જે રોગો છે એની અંદર ટ્યુબરક્યુલોસિસ અને બ્રુસેલા આ બે રોગ ઉપર ખૂબ ધ્યાન આપવું જરૂરી છે. ગ્રામ્ય જીવન જીવતા લોકો પ્રકૃતિની ખૂબ નજીક હોય છે અને તેઓ ખૂબ પ્રોસેસ્ડ ફૂડ જે હોય તેનાથી દૂર રહેતા હોય છે. તેઓનું એક ઇન્ક્લિનેશન હોય છે, તેઓનું એક જીદ હોય છે કે આપણે દૂધને કાચું આરોગ્ય તો જ એમાં તેનો નેચરલ પ્રાકૃતિક સ્વાદ આપણે લઈ શકીએ. તો આ દરમિયાન શું થાય છે કે તેની અંદર જો ટ્યુબરક્યુલોસિસ, બ્રુસેલા, લિસ્ટ તો ઘણું લાંબુ છે પણ અત્યારે આપણે બે પૂરતી જ વાત કરીએ તો તે પણ દૂધ સાથે આવી જતા હોય છે. દૂધ સાથે જો આવા બેક્ટેરિયા આપણા શરીરની અંદર દાખલ થાય તો આપણને બીમાર અને ખૂબ બીમાર કરવા માટે સક્ષમ છે. તો આની અંદર આપણે શું કરવાનું તો કે દૂધનું પાશ્ચરાઇઝેશન. જો શહેરની અંદર તો પાશ્ચરાઇઝ્ડ અમૂલ છે કે અન્ય કોઈ પણ ડેરી બ્રાન્ડના પેકેજ્ડ મિલ્ક ઉપર નિર્ભર હોવાથી એ દૂધ તો પાશ્ચરાઇઝેશનમાંથી આગળ વધેલું હોય છે. પાશ્ચરાઇઝેશન એટલે કે દૂધને એક તાપમાન સુધી ગરમ કરવું કે જેથી તેની અંદરના હાનિકારક પેથોજેનિક રોગજન્ય જીવાણુઓ નાશ પામે. તો આ પ્રોસિજર ગ્રામ્ય જીવન જીવતા લોકોએ પણ અપનાવી જોઈએ કે જેનાથી જાહેર જનતા જે છે તેનું સ્વાસ્થ્ય જળવાઈ રહે. પાશ્ચરાઇઝેશન કરો, પશુધન છે તેનું આ માટેનું ટેસ્ટિંગ કરાવો, કાચું દૂધ પીવાનું ટાળો, દૂધને ઉકાળીને જ પીવાનો આગ્રહ રાખો તો આ જે રોગ છે તેનાથી બચી શકાય. હવે આપણે આપણા મુખ્ય ટોપિક ઉપર આવીએ તો મુખ્ય ટોપિક ઉપર આપણે ખાદ્ય સલામતી વિશે વાત કરીશું. તો ખાદ્ય સલામતીમાં આપણે જે ખાસ ધ્યાન રાખવાની જે વસ્તુ છે તો કે ખોરાક ઉત્પાદનથી વપરાશ સુધી ખોરાકને સુરક્ષિત રાખવો. તો આ સુરક્ષા કોની સામે આપણે પ્રદાન કરવી? તો બે વસ્તુ છે. એક તો માઇક્રોબ્સ એટલે કે જીવાણુઓ અને બીજું છે કેમિકલ એટલે કે રસાયણ. તો જીવાણુઓમાં શું શું વસ્તુ સમાવિષ્ટ થાય તો જીવાણુઓની અંદર વાત આવશે બેક્ટેરિયા, વાયરસ એન્ડ ફંગાઈ. બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ આ ત્રણ વસ્તુઓ સમાવિષ્ટ થાય છે. અને રસાયણની અંદર આપણે જોવા જઈએ તો ઇન્સેક્ટિસાઇડ છે, પેસ્ટિસાઇડ છે, જે ડ્રગ રેસિડ્યુ છે, કોઈ ગાય છે કે ભેંસ છે કે બકરી છે તેને જો કોઈ દવા કરવામાં આવી હોય, ઇન્જેક્શન આપવામાં આવ્યું હોય તો 3 થી 5 દિવસ સુધી આ જે દવા છે તેના અંશ તેના દૂધમાં અને જો માંસ ખાતા હોય તો 45 થી 60 દિવસ સુધી તેના માંસમાં સંગ્રહિત થતા હોય છે. અને આવી વસ્તુ જો ખાવામાં આવે તો તે કેમિકલ ફૂડ સેફટી સાથે ચેડા કહી શકાય અને તે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે. તો ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડ, ડ્રગ રેસિડ્યુ અને ડાયોક્સિન્સ એટલે ગમે ત્યાં પ્લાસ્ટિક કચરો કે વાયર કે રબર કે આ બધું જે બાળવાની પ્રક્રિયાઓ જે થતી હોય છે તેની સાથે જો પશુને રાખવામાં આવતા હોય તો પશુના શરીરની અંદર પણ આ હાનિકારક તત્વો દાખલ થાય છે અને તે પશુ ઉત્પાદનોની અંદર આવતા હોય છે તો આનું સંક્રમણ પણ માણસને થઈ શકે. તો તે વિશે પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. આપણે કન્વિનિયન્સ માટે આપણે પોતાની સરળતા ખાતર આપણે આજકાલ એક નવા રસાયણનો આપણા જીવનમાં ઉપયોગ ખૂબ બહોળી રીતે વધાર્યો છે. તે છે પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિકની અંદર પોલીઇથિલિન ટેરિપ્થેલેટ એટલે કે પેટ બોટલ્સ જે છે તેની અંદર ટ્રાન્સપરન્સી વધારવા માટે એક કેમિકલ વપરાતું હોય છે. એ કેમિકલનું નામ છે BPA, બિસ્ફિનોલ A. આ કેમિકલનું બંધારણ ઇસ્ટ્રોજન એ એક સ્ત્રી જાતીય અંતઃસ્ત્રાવ છે તેના સમકક્ષ હોય છે અને તેના શરીરની અંદર દાખલ થવાથી યકૃત છે, સ્વાદુપિંડ છે, હાઇપોથેલેમસ છે, અન્ય જે જાતીય અંગો છે તેની અંદર પણ એ ખૂબ માઠી અસર કરતું હોય છે. એટલે આ જે પ્લાસ્ટિક છે એનો ઉપયોગ શક્ય હોય એટલો ઓછો કરવો, સ્ટેનલેસ સ્ટીલના વાસણો વાપરવાનો આગ્રહ રાખીએ તો આ વસ્તુથી બચી શકાય. હવે આપણે વાત કરીએ કે છોકરાઓ નાના છોકરાઓને પૂછવામાં આવે કે તમે શું ખાશો તો શાક ખાવામાં તે લોકો ઓલવેઝ ના પાડતા હોય છે. એ લોકોને શાક ખાવું ગમતું નથી હોતું, લીલોતરી શાક ખાસ કરીને વાત કરીએ. તેમ છતાં એમને જો ખૂબ પ્રેશર કરવામાં આવે, દબાણ કરવામાં આવે તો તેઓ બટાકાનું નામ લેતા હોય. બટાકાનો ઉપયોગ જ્યાં ખાસ વધારે ન હોય, ભેજવાળી જગ્યાએ જો રાખવામાં આવ્યા હોય તો તેની અંદર અંકુરણ થયેલું હોય. લગભગ દરેક ઘરે આ રીતના બટાકા
ક્યારેક ને ક્યારેક જોવા મળ્યા હશે. તો એને ખૂબ સામાન્ય રીતે આપણે આ અંકુરણને આપણે સામાન્ય ગણતા હોઈએ છીએ, અવગણીએ છીએ અને તેમાંથી આપણે વ્યંજનો બનાવી દઈએ છીએ. પરંતુ તેવું કરવાનું ટાળવું જોઈએ, કેમ કે જે અંકુરિત બટાકા છે તેની અંદર એક ટોક્સિન, એક ઝેરી તત્વ મળે છે, તેનું નામ છે સોલેનિન. તો સોલેનિનથી શું શું થઈ શકે? તો સોલેનિનથી તમે જોઈ શકો છો કે ઉલટી ઉપકા, પેટમાં દુખાવો, ઝાડા, વોમિટ, ગળામાં સોજો આવવો, હૃદયને તકલીફ થવી, રાત્રે ખરાબ સપના આવવા, મતલબ માથામાં દુખાવો, શરીર પર ખંજવાળ આવી, એલર્જી, સાંધામાં દુખાવો, આ રીતના જે લક્ષણો તમે જોઈ શકો છો. માત્ર ને માત્ર અંકુરિત બટાકા ખાવાથી આ બધા લક્ષણો જોઈ શકાય છે. અન્ય બીજા ઘરમાં ખૂબ ઉપયોગમાં લેવાતા કોઈ શાકભાજી હોય તો તેની અંદર કોબીજ, ફ્લાવર અને બ્રોકલી વગેરે શાકભાજીનો આપણો ઉપયોગ વધારે થતો હોય છે. છોકરાઓને પણ આ ખૂબ પસંદ હોય છે, વારે ઘડીએ તેઓ આની જ ડિમાન્ડ કરતા હોય છે. તો આ જે શાકભાજીઓ છે એની અંદર ગોઇટ્રોજનિક તત્વો, ગોઇટર એટલે કે ગળાની અંદર જે થાઇરોઇડ ગ્રંથિ છે એનો સોજો આવે છે. તો આ ગળાની અંદર જે ગ્રંથિ છે એનો સોજો પેદા કરનાર તત્વો, જેને ગોઇટ્રોજન્સ કહી શકાય, એ ગોઇટ્રોજન્સ આની અંદર જોવા મળતા હોય છે. તો આનો ઉપયોગ આપણે શક્ય હોય ત્યાં સુધી અઠવાડિયામાં એકાદ વખત કે 2 વખત સુધી સીમિત રાખવો. વારે ઘડીએ આનો ઉપયોગ કરવો નહીં. અને આનાથી ખાલી જાગૃતિ કેળવવાથી આ બધી વસ્તુઓથી બચી શકાય તેમ છે. સાથે સાથે આપણે બદામનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. તો બદામ તો માનસિક વિકાસ માટે ખૂબ જરૂરી છે, પરંતુ ક્યારેક ક્યારેક કડવી બદામ આવી જતી હોય. અમુક ડ્રાયફ્રૂટ હોય, એ ડ્રાયફ્રૂટ જેમ કે જરદાલુ, તો તેની અંદર બિયાની અંદર આ રીતની બદામ હોય છે. તો આ બદામ આપણે ફોડીને ખાઈએ તો લગભગ એ કડવી નીકળતી હોય. તો અત્યારે આપણે જે વાત કરી છે કડવી બદામ માટેની વાત કરી છે. તો કડવી બદામની અંદર સાયનાઇડ પોઈઝન્સ, એમિગડાલિન નામના તત્વો હોય છે. એ એમિગડાલિન નામના તત્વો સાયનાઇડ પોઈઝનિંગ કરી શકે, એટલે એના માટે પણ આપણે જરાક ધ્યાન રાખવું જોઈએ. અન્ય બીજું એક કોમોડિટી છે મધ. ખૂબ સ્વાસ્થ્યપ્રદ માનતા હોઈએ છીએ આપણે, પણ જો મધનું પણ પાશ્ચરાઇઝેશન ન થયું હોય, લોકલ જે આસપાસ જે મધ માખીઓને ભગાડીને મધ પાડવા માટેના જે લોકો આવતા હોય છે તેમની પાસે આપણે એવો આગ્રહ રાખીએ કે આ તો એકદમ તાજું મધ છે, આ આપણે લઈ લઈએ, ભરી રાખીશું. મોટાભાગના કિસ્સામાં કશું થતું નથી, પરંતુ તેની અંદર ક્લોસ્ટ્રિડિયમ બોટુલિનમ નામના જે બેક્ટેરિયા છે તેના સ્પોર્સ હોઈ શકે. આ બેક્ટેરિયા એટલું પાવરફુલ ટોક્સિન્સ કે ઝેર બનાવતા હોય કે એ ઝેરની અમુક મિલીગ્રામ કે નેનોગ્રામની માત્રા પણ એક માણસનો જીવ લઈ શકવા માટે સક્ષમ છે. તો આ વખતે આપણે આપણી પોતાની જે કંઈ પણ લાગણીઓ છે કે તાજું આપણી સામે જ ઉતર્યું છે, આપણે લઈ લઈએ, અથવા કોઈકને સપોર્ટ કરીએ, ગરીબ માણસ છે, બધી વાત સાચી, પરંતુ તે દરમિયાન પણ આપણે જે સાયન્ટિફિક પ્રોસિજર જે છે તેનાથી પ્રોસેસ થયેલું મધ છે એ લેવાનો આગ્રહ આપણા સ્વાસ્થ્ય માટે હિતાવહ છે. દર વખતે કશું થતું નથી હોતું, પરંતુ જ્યારે થાય ત્યારે તે ખૂબ મોડું થઈ ચૂકેલું હોય છે અને તે વખતે આપણે કોઈ સ્ટેપ્સ લઈ શકીએ નહીં. તો આ જે બધી મેં વાત કરી તે અહીંયા એક ટેબલ સ્વરૂપે દર્શાવેલ છે. તમારા લોકોએ સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ટામેટા પણ એક ખૂબ લોકપ્રિય, ખાસ કરીને બાળકોમાં ખૂબ લોકપ્રિય હોય છે. તેમાં લીલા ટામેટા અને ટામેટાના પાંદડા, તેની અંદર ટોમેટિન અને સોલેનિન આ 2 વસ્તુઓ જોવા મળતી હોય છે. તો તેને પણ અવગણવી, તેમાંથી પણ પોઈઝનિંગ ઇફેક્ટ આવી શકે. આ વાત કરીએ આપણે જનરલી વનસ્પતિ સાઈડની. હવે આપણે પ્રાણીજન્ય ખોરાક લઈએ, જેમ કે દૂધ છે, માંસ છે, ઈંડા છે, તો એમાંથી કયા કયા રોગ થઈ શકે તેની વાત આપણે કરવી જોઈએ. તો એમાં બેક્ટેરિયાજન્ય એટલે કે જીવાણુજન્ય રોગોની વાત કરીએ તો જીવાણુજન્ય રોગોમાં જે સાલ્મોનેલા, તેનાથી સાલ્મોનેલોસિસ નામનો રોગ થાય છે. કાચા ઈંડા, મરઘી, અનપાસ્ચરાઇઝ્ડ મિલ્ક, આ બધી વસ્તુઓ ખાવાથી, સલાડની પણ આપણે વાત કરી, આ બધી વસ્તુઓ ખાવાથી સાલ્મોનેલોસિસ થઈ શકે.
ઇસ્ચેરિશિયા કોલાઈ, જેનાથી ફૂડ પોઈઝનિંગ થાય. અધકચરું માંસ ખાશો, કાચી શાકભાજી ખાશો તો તેનાથી પણ આ બધી વસ્તુ થઈ શકે. અગેન સલાડમાંથી પણ આ થઈ શકે છે. લિસ્ટેરિયા મોનોસાઇટોજેન્સ, ઠંડી વસ્તુઓ તમે ખાશો તો ઠંડી વસ્તુઓ ખાવાથી આ જે બેક્ટેરિયા છે ઠંડકમાં વધારે ફાસ્ટ રીતે ગ્રો થતા હોય છે. ઠંડી વસ્તુઓ ખાવાથી આમાં તમને રોગ થવાનું શક્યતાઓ રહેલી હોય છે. કેમ્પાઇલોબેક્ટર જેજુની, ખાસ કરીને પોલ્ટ્રી, દૂધ અને દૂષિત પાણીથી આ રોગ ફેલાતો હોય છે. ક્લોસ્ટ્રિડિયમ બોટુલિનમ એટલે કેન્ડ પ્રોડક્ટ્સ. આપણે જાણીએ છીએ કે કેન કરેલી પ્રોડક્ટ્સ હોય તો લાંબો સમય સુધી સાચવી શકાય, 3 મહિના, 6 મહિના, 12 મહિના. તો કેન પ્રોડક્ટ્સની અંદર જ્યાં એનેરોબિક કન્ડિશન થાય છે, એનેરોબિક કન્ડિશનમાં આ બેક્ટેરિયા ગ્રો થઈ શકતા હોય છે. તેથી તેનું સવિશેષ કેન્ડ પ્રોડક્ટમાં તમારે ધ્યાન રાખવું જોઈએ. સ્ટેફાઇલોકોકસ ઓરિયસ, તો 2 પ્રકારના સ્ટેફાઇલોકોકસ હોય છે, રોગજન્ય અને રોગ ન કરતા હોય તેવા. કોમન સેલ્સ, નેચરલ નોર્મલ ફ્લોરા. સિમ્પલ મનુષ્યની ચામડી ઉપર પણ આ રોગ, આ જે છે ફ્લોરા તે જોવા મળતો હોય છે. તે જનરલી રોગ નથી કરતા હોતા, પરંતુ કોએગ્યુલેસ પોઝિટિવ સ્ટેફાઇલોકોકસ ઓરિયસ રોગજન્ય હોય છે, તેનું સવિશેષ ધ્યાન રાખવું જોઈએ. સ્ટેફાઇલોકોકસ ઓરિયસ અને બેસિલસ સીરિયસ આ બંને ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા હોવાથી તેઓ ટોક્સિન્સ બનાવતા હોય છે, અને એનું પ્રીફોર્મ ટોક્સિન્સ કદાચ હીટ ટ્રીટમેન્ટ આપો તેમ છતાં પણ દૂર ન થઈ શકે, તો પ્રીફોર્મ ટોક્સિન્સ લેવાથી તમને આ જે રોગ છે એની અસર તરત જ દેખાતી હોય છે. તો આપણે થોડુંક ઇનડેપ્થ સમજવાનો પ્રયત્ન કરીએ. તો અત્યારે ઉનાળાની સિઝન ચાલે છે, દરેકને આઈસ્ક્રીમ ખાવાનું મન તો થતું જ હોય. આપણે આઈસ્ક્રીમ ખાતા પણ હોઈએ છીએ, અને એ દરમિયાન જો લોકલ માર્કેટમાંથી આઈસ્ક્રીમ ખાઈએ, કદાચ અનપાસ્ચરાઇઝ્ડ દૂધમાંથી બનેલો હોય, તો તેની અંદર એક બેક્ટેરિયા છે જેનું નામ છે સ્ટ્રેપ્ટોકોકસ. તો સ્ટ્રેપ થ્રોટની કન્ડિશન થઈ શકે, સેપ્ટિક સોર થ્રોટ પણ કહેવાય છે. તમે જોઈ શકો છો કે ગળાની અંદર જે કાકડાનો ભાગ છે તે તમે આ સ્ટ્રેપ્ટોકોકસ બેક્ટેરિયાના લીધે ફૂલી જશે, સોજો આવશે, તથા તેની અંદર પસ પણ થઈ શકે. તો આઈસ્ક્રીમથી આ પ્રશ્ન નથી થતો. આ પ્રશ્ન શેનાથી થાય છે? તો સ્ટ્રેપ્ટોકોકસ નામના બેક્ટેરિયાથી. એટલે સારો અને પાસ્ચરાઇઝ્ડ કરેલો આઈસ્ક્રીમ ખાવાનો ઓલવેઝ હિતાવ છે. લોકલ માર્કેટમાંથી જો તમે પહેલાં આરોગી ચૂક્યા હોય, તમને વિશ્વાસ હોય, તો વોકલ ફોર લોકલ બનાવવામાં કોઈ પ્રશ્ન નથી, પરંતુ પોતાના સ્વાસ્થ્યનું સંભાળ રાખવી એ પણ એટલી જ જરૂરી છે. બીજો એક રોગ છે જેનું નામ છે સાલ્મોનેલોસિસ. તો તમે જોઈ શકો છો કે ગરોળી છે, ઇન્સેક્ટ્સ છે, મરઘી છે, તેની અંદર આ રિઝર્વોયર્સ તરીકે હોય છે, તેની શરીરની અંદર આ બેક્ટેરિયા હોય જ છે. અને જો તેની અંદરથી કોઈ પણ પ્રાણીજન્ય જે પ્રોડક્ટ્સ છે, દૂધ છે, સલાડ છે, માછલી છે, ઈંડા છે, કે માંસ છે, તેની અંદર દૂષિત કરી શકે આ જે રિઝર્વોયર્સ છે, ત્યાંથી ત્યાં બેક્ટેરિયા તેમાં ટ્રાન્સફર થઈ શકે, અને જો માણસ દ્વારા આ ખોરાક આરોગવામાં આવે તો તેને પણ આ સાલ્મોનેલોસિસનો રોગ થતો હોઈ શકે છે. બીજું એક છે સ્ટેફાઇલોકોકોસિસ. તો એમાં સ્ટેફાઇલોકોકલ એન્ટેરોટોક્સિન A, B એવા જે અલગ અલગ ટોક્સિન્સ છે, એ ટોક્સિન્સના લીધે રોગ થાય છે. આ જે ટોક્સિન્સ છે તે શરીરની અંદર જઈને ઝાડા ઉલટી, ખાસ કરીને ઝાડા, એનો રોગ કરતા હોય છે. એટલે તે વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે સ્ટેફાઇલોકોકસ જે છે એ તમે હીટ ટ્રીટમેન્ટ કરો છો તો પણ તે દૂધની અંદર કે જે કોઈ પણ પ્રોડક્ટ છે એની અંદર રહી જાય છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું. એવો જ કેસ છે બેસિલસ સીરિયસ. ચાઇનીઝ ખાવાના શોખીન છોકરાઓ જ્યારે લારીઓ પર ચાઇનીઝ ખાવા જાય છે ત્યારે ભાત તો પહેલેથી ઓસાવેલો જ હોય. ફ્રાઈડ રાઈસ એક ખૂબ પ્રચલિત ચાઇનીઝ વાનગી છે. તો વાંધો એ ખાવામાં નથી, વાંધો છે કે જે ભાત છે લાંબા ટાઈમથી એનો ઓસાવીને રાખેલો છે, ગરમીની સિઝન હોય તો બહાર ખુલ્લે પડેલા જે ભાત છે એની અંદર બેસિલસ સીરિયસ નામના જે બેક્ટેરિયા છે તેનો ગ્રોથ થતો હોય છે, અને બેસિલસ સીરિયસ નામના બેક્ટેરિયા વાળો ભાત તેના બાદ ફ્રાઈંગની પ્રોસિજરમાંથી પસાર થાય છે, ફ્રાઈંગ કરે છે, એના ઉપર પ્રોસેસિંગ કરે છે. પ્રોસેસિંગ કર્યા છતાં પણ, આટલી બધી ગરમી આપ્યા છતાં પણ, ચાઇનીઝ જે પ્રોડક્ટ બનતી એમાં ગરમી ખૂબ આપવામાં આવતી હોય છે, તેમ છતાં પણ આ બેક્ટેરિયાની અંદરનું જે ટોક્સિન્સ છે તે ભાતની અંદર જ હોય છે, અને જો તેને ખાવામાં આવે તો
ખૂબ લાંબા સમય સુધી ઝાડા બંધ થતા નથી. એટલે આ વાતનું સવિશેષ ધ્યાન રાખવું, સ્ટેફાઇલોકોકસ અને બેસિલસ સીરિયસ. અન્ય એક છે કેન્ડ પ્રોડક્ટ માટેની વાત કરીએ તો ક્લોસ્ટ્રિડિયમ બોટુલિનમ. તો જે પણ કંઈ કેન્ડ પ્રોડક્ટ છે, જો તેને ખોલવામાં આવે તો તેની ઉપર કાળા કલરના ટપકા, જે તમે ચિત્રમાં જોઈ શકો છો તે પ્રમાણેના જો ટપકા જોવા મળે તો તે સ્પોર્સના લીધે કોલોનીઝ બનેલી હોય છે, તેને અવગણવી. જ્યારે કેન્ડ પ્રોડક્ટ્સ ખોલવામાં આવે તો જે એક ટિપિકલ અવાજ આવતો હોય તેના કરતાં અલગ અવાજ, જેને કે વિઝિંગ સાઉન્ડ, આપણે હિઝિંગ સાઉન્ડ કહેતા હોઈએ છીએ, એ હિઝિંગ સાઉન્ડ જો આવે તો તમારે ત્યાંથી ચેતવું જોઈએ અને તેને અવોઇડ કરવું જોઈએ. બીજા એક બેક્ટેરિયા છે જે સૌના પ્રિય ફૂડ પાણીપુરી તેની અંદર જોવા મળતા હોય છે. આ બેક્ટેરિયાની સવિશેષ ખાસિયત એ છે કે સોલ્ટ કોન્સન્ટ્રેશન પણ સહન કરે. આમ તો જનરલી મીઠાવાળા પાણીની અંદર બેક્ટેરિયા મરી જતા હોય, પરંતુ આ બેક્ટેરિયા એવા છે કે જે મીઠાવાળા પાણીની અંદર પણ મીઠાનું કોન્સન્ટ્રેશન સહન કરી શકે અને તેમાં ગ્રો થઈ શકે. એટલે આપણે જાણીએ છીએ કે પાણીપુરી છે કે સી ફૂડ, દરિયાઈ જે જીવો છે તે ખાનારા વ્યક્તિઓએ વિબ્રિયો વિશે સવિશેષ કાળજી રાખવી જોઈએ. આ બધી વાત થઈ બેક્ટેરિયાની. હવે આપણે વાત કરીશું વાયરસની. તો જેટલા પણ ખોરાકજન્ય જે રોગો થતા હોય છે, એ રોગોમાં કોઈને પ્રથમ ક્રમાંક આપવો હોય તો એ પ્રથમ ક્રમાંક નોરો વાયરસને આપી શકાય. નોરોવાયરલ ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ એ નોરોવાયરસથી થતો એક રોગ છે. દૂષિત પાણી, સેલ્ફિશ, સલાડ, આ બધી વસ્તુઓની અંદર તે જોવા મળી શકતો હોય છે અને આ વાયરસ શરીરમાં ગયા પછી ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ એટલે કે જઠર અને આંતરડાનો સોજો કરે છે, કે જેના લીધે આપણને ઉલટી અને ઝાડા આ બે વસ્તુઓ થતી હોય છે. હિપેટાઇટિસ એ વાયરસ, ઉનાળાની દરમિયાન હિપેટાઇટિસ વાયરસ થાય છે. દૂષિત પાણી, ખોરાક, ખાસ કરીને જો બરફ ઉપયોગ કરવામાં આવતો હોય અને ટ્રસ્ટેડ સોર્સ ન હોય, મિનરલ પાણીમાંથી બનાવવામાં ન આવતો હોય, ત્યારે હિપેટાઇટિસ વિશે ખૂબ કાળજી રાખવી. અત્યારે ગરમીની સિઝનમાં લોકો આઈસ ગોલા ખાવા જતા હોય છે, ત્યારે જે સારી હાઇજેનિક જગ્યા છે ત્યાંથી ખાવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ. આપણી જે હેલ્થ છે તેની સાથે આપણે કોઈ પણ જાતનું રિસ્ક લેવું એ અત્યારે મૂર્ખામી ભર્યું છે. એટલે ટ્રસ્ટેડ જે જગ્યા છે ત્યાંથી જ આવી બધી વસ્તુઓ ખાવાનો આગ્રહ રાખો. ખાવામાં કોઈ ના નથી, સારી જગ્યાએ બધી સારી વસ્તુઓ વપરાતી હોય, તે લોકો આનું ધ્યાન રાખતા હોય, તેઓને તેમના કસ્ટમરની સેફટીની પણ ખૂબ ચિંતા હોય જ છે. એ લોકો ખૂબ ધ્યાન રાખતા હોય છે. જે કંઈ પણ તમારી હેબિટ્સ છે એને ચાલુ રાખો. બસ ધ્યાન રાખવાનું છે, તો માત્ર કાળજી રાખવાની છે, અહીંયા ગભરાવાનું નથી. અને બસ ખાલી કાળજી રાખવાથી આપણે આ બધા રોગોથી બચી શકીશું. રોટા વાયરસ, કે જ્યાં હાઇજીન કોમ્પ્રોમાઇઝ થયેલ છે, ત્યારે જે પ્રાણીઓ છે, પ્રાણીઓના જે મળમૂત્ર છે, પ્રાણીઓના મળમૂત્રમાંથી પણ આ રોગ જનરલી થતો હોય છે. તો તે વખતે પણ આપણે ખાસ ધ્યાન રાખવું કે જે રોટા વાયરસ છે તે બાળકોમાં ડાયરિયા કરતા હોય છે. દૂષિત ખોરાક, પાણી, નબળી શ્વાસ, તો તમે જે સ્વચ્છતા રાખો ત્યારે તમને આ રોગ થતો હોય છે. હવે આપણે આગળ ચર્ચા કરીશું કે ફંગલ ડિઝીઝ, ફૂગ. તો ફૂગ માત્ર ચામડીના રોગ કરે તે એટલા પૂરતું સીમિત નથી, તે સિસ્ટમિક ઇન્ફેક્શન્સ પણ કરતા હોય છે. તો એમાં સૌથી પહેલું નામ છે એસ્પરજિલસ ફ્લેવસ, કે જે અફ્લાટોક્સિન્સ નામનું એક ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરે છે. તો દૂષિત અનાજ, સૂકા મેવા, દૂધ વગેરેની અંદર મળી શકે. કેન્ડિડા આલ્બિકન્સ પણ સિસ્ટમિક ડિઝીઝ કરતા હોય છે. ખાસ કરીને નાના બાળકોમાં તેનું સવિશેષ ધ્યાન રાખવું. અને પેનિસિલિન પ્રજાતિઓ, એટલે જે પેનિસિલિન આપણે જે દવા લેતા હોય છે તે આમાંથી જ બનાવવામાં આવેલ છે, પણ ક્યારેક એની જે બીજી પ્રજાતિઓ છે તે ઝેર પ્રોડ્યુસ કરે છે, પોઈઝનસ, જેની ઇફેક્ટ છે ફંગલ ટોક્સિન્સ બનાવે છે. અને આવી વસ્તુઓ જ્યારે ખાવામાં આવે ત્યારે તે આપણને રોગ કરી શકે. ગુજરાતની અંદર મગફળી અને મકઈનો મબલક પાક થતો હોય છે. તો તેની અંદર એસ્પરજિલસ ફ્લેવસનું જે ટોક્સિન્સ છે તેની અસર થવાની શક્યતાઓ મહત્તમ હોય છે. તો આ એસ્પરજિલસ ફ્લેવસથી જે મગફળી અને મકાઈ છે તેની ઉપર આ રીતની કંઈક દેખાતી હોય. ઘણા લોકો આપણે મગફળી જે શેકેલી ખાતા હોઈએ છીએ, ખારી સિંગ જે કહીએ છીએ, ખારી સિંગમાં ક્યારેક ક્યારેક આપણને અનુભવ થયો હશે કે વચ્ચે વચ્ચે કડવી સિંગ આવી જાય. જો ક્યારેક ફોલેલી સિંગ આવતી તો આપણને જોવા મળે કે વચ્ચે કાળા કલરના ટપકા જેવું દેખાય છે.
એ અન્ય કંઈ નહીં પણ એસ્પરજિલસ ફ્લેવસ ફંગસ હોય છે. આ જે ટોક્સિન્સ બનાવે છે એને અફ્લાટોક્સિન્સ કહેવાય છે, અને તે શરીરમાં જઈને આપણને નુકસાન કરે છે, અને આપણા જે લીવર છે યકૃત એને હિપેટોટોક્સિક ઇફેક્ટ આપણને આપતું હોય છે. તો આવા કેસમાં આપણે વિચારીએ કે તો કંઈ નહીં, માણસ નહીં ખાય તો કંઈ નહીં, આપણે ખાવા લાયક નથી તો આપણે પશુઓને ખવડાવી દઈએ. તો પશુઓને ખવડાવશો તમે આ વસ્તુ, તો પશુઓને પણ ઇફેક્ટ થશે, સાથે સાથે પશુઓના શરીરની અંદર આ અફ્લાટોક્સિન્સ એન્ટર થશે, અને અફ્લાટોક્સિન B1 માંથી તે કન્વર્ટ થશે અફ્લાટોક્સિન M1, અને જે એ દૂધની અંદર સિક્રિટ થશે, દૂધની અંદર સિક્રિટ થયા પછી તેની જે અંદર પોટેન્સી છે, તેનું જે ઝેરી અસર છે એ કેટલાય ગણી વધી જાય છે. લિટરેચર એવું કહે છે કે 100 થી 1000 ગણી તેની અસર વધી જાય છે, અને જે આ વધેલી અસરવાળું જે દૂધ પીવામાં આવે તો પણ તેટલું જ હાનિકારક છે. એટલે આ બધી વસ્તુઓ પશુઓને ખવડાવવાનું પણ ટાળવું જોઈએ કે જ્યારે તેની અંદર અફ્લાટોક્સિનનું આપણને ઇન્ફેક્શન દેખાય, એસ્પરજિલસ ફ્લેવસ ફંગસનું ઇન્ફેક્શન દેખાય. તો આ વાત થઈ ફંગસની. હવે આપણે કેટલાક પરોપજીવીઓ છે જેને પેરાસાઇટ્સ કહેવામાં આવે છે, પેરાસાઇટ્સ વિશે પણ જાણીએ. તો સૌથી પહેલો પેરાસાઇટ છે તે છે ટોક્ઝોપ્લાઝ્મા ગોન્ડી. તો બિલાડી અથવા તેની પ્રજાતિના જે પ્રાણીઓ છે તેની જે પોટી છે, તેનું જે મળ છે, એની અંદર આ ટોક્ઝોપ્લાઝ્મા ગોન્ડીના જે હોય છે તત્વો તે મળી આવે છે. એને કહેવાય છે ઉસિષ્ટ સૂક્ષ્મ ઈંડા હોય છે. આ સૂક્ષ્મ ઈંડા ટોક્ઝોપ્લાઝ્મા ગોન્ડીનું ઇન્ફેક્શન શરીરમાં કરી શકે. તો અધકચરો રાંધેલો ખોરાક તમે ખાઓ કે જ્યાં આગળ સીવેજથી અથવા સીવેજના પાણીથી ખેતી થતી હોય, તે દરમિયાન જો તમે આ ટોક્ઝોપ્લાઝ્મા ગોન્ડી તમારા શરીરમાં તેના ઉસિષ્ટ એન્ટર થાય તો તમને પણ રોગ કરી શકે. અને સ્ત્રીઓની અંદર જ્યારે પ્રેગ્નન્સી ન થતી હોય ત્યારે ટોર્ચ ટેસ્ટ કરાવવામાં આવતો હોય છે. તો ટોર્ચ ટેસ્ટમાં જે ટી છે એ ટી એટલે ટોક્ઝોપ્લાઝ્મા ગોન્ડીની અગેન્સ્ટમાં ટેસ્ટિંગ થતું હોય છે. એટલે વાંજિયાપણું કરવા માટે પણ આ ટોક્ઝોપ્લાઝ્મા ગોન્ડી જવાબદાર છે. એટલે બેક્ટેરિયા, ફંગસ, પ્રોટોઝોઆ ખૂબ નાના હોય પણ તેની જે અસર છે તે ખૂબ વ્યાપક બોડી હોય અને ખૂબ નકારાત્મક સ્કેલની હોય છે. એટલે ધ્યાન રાખવું અત્યારે ખૂબ જરૂરી બને છે. બીજું એક છે ગિયાર્ડિયા લેમ્બલિયા. તે ગિયાર્ડિયોસિસ કરે છે, પ્રદૂષિત પાણી અથવા દૂધથી મુખ્યત્વે આ ફેલાતા હોય છે. એક છે ક્રિપ્ટોસ્પોરિડિયમ પાર્વમ. ઉનાળાની ઋતુમાં લોકો સ્વિમિંગ પુલમાં જતા હોય. ક્રિપ્ટોસ્પોરિડિયમ પાર્વમ આ એક એવું પરોપજીવ છે કે સ્વિમિંગ પુલમાં આમ તો સર્વે માટે ક્લોરિનેશન, ઓઝોનાઇઝેશનની ટ્રીટમેન્ટ આપતા હોય જેથી કરીને જાહેર સ્વાસ્થ્ય જે છે એ જળવાઈ રહે, અને આ જે પરોપજીવીઓ છે બેક્ટેરિયા, વાયરસ, ફંગાઈ તેનો નાશ થાય ક્લોરિનેશનથી કે ઓઝોનાઇઝેશનથી. પરંતુ આ એક પરોપજીવી ખૂબ શક્તિશાળી છે, તે ક્લોરિનેશનને પણ સસ્ટેઇન કરે છે. એટલે તેનું ખાસ ધ્યાન રાખવું. હાઇજીન જે સંબંધિત વસ્તુઓ છે તેનું સાચવવું, અને પ્રાણીજન્ય જે કોઈ પણ મળથી કે તેનાથી કોઈ ખોરાક છે કે દૂધ છે કે જે પ્રદૂષિત થયેલું હોય તો તેની અંદર પણ જોવા મળી શકતું હોય, તમારે એમાં ખાસ ધ્યાન રાખવું અત્યંત આવશ્યક છે. એક છે ટીનિયા. જનરલી માંસ ખાવાથી, ટીનિયા સજાઇનિટા, ટીનિયા સોલિયમ આ બે હોય છે. માંસ ખાવાથી આ રોગ ફેલાતો હોય છે. તો ગુજરાતમાં તો જનરલી બહુ માંસનું પ્રચલન નથી, તેમ છતાં અત્યારે જાણવું ખૂબ જરૂરી છે. આજે વાત કરીએ આપણે ટોક્ઝોપ્લાઝ્મા ગોન્ડી, તો જનરલી એ આપણા હાથમાં એની ઉસિષ્ટ કે તે ભરાઈ જતું હોય નખમાં અને આપણા શરીરમાં પ્રવેશતું હોય તો માત્ર સિમ્પલ એક સ્ટેપ છે હાથ કેવી રીતે ધોવા, એ પણ આપણે આજે જાણી લઈએ. તો હાથ ધોવાની જે સંપૂર્ણ રીત અત્યારે સ્ક્રીન પર દર્શાવેલ છે, તો એમાં સૌથી પહેલાં હાથને ભીના કરવા, સાબુ લેવો, સાબુ લઈને હાથની આગળનો હથેળીનો આગળનો ભાગ, પછી આ પાછળનો ભાગ, પછી તમે આ જે આંગળીઓ જે છે એની વચ્ચેનું જે આ જે બધો ભાગ છે તે સાફ કરો. પછી આ જે આગળનો જે ભાગ છે નકલ્સ જે કહેતા હોઈએ છીએ આપણે, એ નકલ્સ સાફ કરવા, અંગૂઠા ખાસ કરીને સાફ કરવા. સાફ કર્યા પછી એને સ્વચ્છ કપડાથી કોરા કરી લેવા. આમ કરવાથી હાથ સાફ થશે. એક આપણે નખ જે હોય છે એને કાપવાની આદત નથી રાખતા હોતા, તો એ નખ જો કાપેલા હોય તો પણ ઘણા બધા જે રોગજન્ય જીવો છે કે જે આ નખની અંદર ભરાઈ જતા હોય તેને પણ આપણે અટકાવી શકીએ, અને આપણી જે સેફટી છે એ આપણે અનેક ગણી વધારી શકીએ.
અત્યારે આપણે ઉલ્લેખનીય છે કે આપણે ઘણી વખત ઘરે ડિટર્જન્ટનો ઉપયોગ કરતા હોઈએ વાસણ ઘસવામાં કે આ તે બધી વસ્તુઓમાં સ્વચ્છતા માટે. તેમ છતાંય ઘણી વખત રોગજન્ય જીવો જતા નથી હોતા, વાસણ પણ ચોંટી જાય છે. તો જે રોગજન્ય જીવો છે, બેક્ટેરિયા ખાસ કરીને, તેની અંદર એક ડિફેન્સ મિકેનિઝમ હોય છે. બેક્ટેરિયા પોતાની જાતને બચાવવા માટે પણ સક્ષમ હોય છે. તેઓ બાયોફિલ્મ બનાવતા હોય છે. જે કંઈ પણ સપાટી છે તેના પર ચોંટી જશે. ચોંટી ગયા પછી એક્ઝોપોલિસેકેરાઇડ્સ નું એક લેમિનેશન જેવું ત્યાં આગળ બનાવશે. તેની અંદર એક ગ્રોથ હશે અને જ્યારે એ ફાટશે ત્યારે તમે એની અંદર જે કોઈ પણ ખોરાક ભર્યો હશે એ ખોરાક છે તે પણ દૂષિત થશે. એટલે સ્વચ્છતા માટે જ્યારે આ એક્ઝોપોલિસેકેરાઇડ્સનું જે બાયોફિલ્મ બનતી હોય છે, આલ્કલી, પછી હીટ છે, ડિટર્જન્ટ છે, એસિડ છે, આ બધાથી રેઝિસ્ટન્ટ હોય છે. તો વાસણ સાફ કરતી વખતે આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. તો તે કાળજી રાખેલ હશે તો પણ તે આપણને સેફગાર્ડ કરવામાં ખૂબ મહત્વનો ફાળો ભજવી શકશે. આ બધી વસ્તુઓ જાણીને તમને કદાચ હવે ખોરાક ખાતા પણ બીક લાગે એવું થઈ શકે, પણ એવું કરવાની જરૂર નથી. ખોરાક જે હોય તેના સેફગાર્ડ કરવા માટે 4C અંગ્રેજી મૂળાક્ષરના C યાદ રાખવાના. તો પહેલો છે ક્લીન, બીજો છે કુક, બીજો છે ચીલ અને ચોથો છે પ્રિવેન્શન ઓફ ક્રોસ કન્ટામિનેશન. તો ક્લીન એટલે કે હંમેશા સ્વચ્છ વાસણ વાપરો. જે કંઈ પણ આપણે બહારથી વસ્તુ લાવ્યા છે એને બરાબર રીતે શાકભાજી છે કે માંસ છે કે કંઈ પણ અન્ય પ્રોડક્ટ છે તો એને બરાબર રીતે જે ધોઈ શકાતી હોય તો તમે એને બરાબર ધોઈ લો. તો છે તે ક્લીન. બીજું છે કુક. કુક કરવું એટલે આપણે આજકાલ કેવો ટ્રેન્ડ ચાલે છે કે કાચું ખાવાનું, સલાડ ખાવાના. કાચું ખાઈએ તેની અંદરના ન્યુટ્રિયન્ટ્સ આપણને મળે. એ બધી વાત સાચી, આપણે એ વાત સાચી જ છે કે ખોટી નથી. પરંતુ ક્યારે કે જ્યારે આપણને ખબર હોય કે તેની અંદર કોઈ સીવેજ વોટર ઉપયોગ નથી થયું, તેની અંદર કોઈ બેક્ટેરિયા જીવતા નથી, તે દરમિયાન તમે આવું રિસ્ક લઈ શકો. જ્યારે આ બધી વસ્તુઓ હોવાની સંભાવનાઓ રહેલી હોય ત્યારે તમારે ખોરાકને બરાબર રાંધવો જ રહ્યો. બરાબર રાંધવાનો એટલે જે કંઈક પણ તમારો ખોરાક છે તેની અંદર કોર ટેમ્પરેચર 74 ડિગ્રી પહોંચે ત્યાં સુધી તમે રાંધો. જનરલી આપણી ઇન્ડિયન સિસ્ટમ પ્રમાણે તો આપણે પ્રેશર કુકિંગ કરતા હોઈએ છીએ. 2-3 સીટી વાગે એટલે ટેમ્પરેચર આના કરતાં પણ વધી ગયું હોય એ ખાસ ચિંતા કરવાની જરૂર નથી. પણ તમારે ખોરાક બરાબર રાંધવો તે અત્રેથી મારું કહેવું થાય છે. સાથે ચીલ. ક્યારેક કેવું થાય કે ખોરાક આપણે જે રાંધી લીધો હવે તરત આપણે એને ખાવાના નથી. જેમ કે ફોર એક્ઝામ્પલ કોઈ સ્વીટ છે, બાસુંદી. બાસુંદી બની ગઈ, એ ગરમ કર્યા સિવાય બનતી નથી એટલે એ તો આપણે બનાવી લીધી. બનાવી દીધા પછી હવે જ્યારે વાત આવે કે આ બાસુંદી છે એને હવે આપણે ઠંડી કરવી, તો આપણે જનરલી શું કરતા હોય કે એ તો સીધે ફ્રીજમાં મૂકી શકાય નહીં. આપણે બહાર મૂકી રાખીએ લાંબા સમય સુધી. એટલે એ ધીમે એમાં ટેમ્પરેચર ઓછું થતાં પાછું એ 35-40 ડિગ્રીની આસપાસ પહોંચે. આ ટેમ્પરેચર એવું છે કે જ્યાં બેક્ટેરિયાને ખૂબ મજા આવી જાય, એમનો ગ્રોથ ખૂબ ફાસ્ટ થઈ જાય. ધીમે 25 ડિગ્રી રૂમ ટેમ્પરેચર હોય ત્યારે પણ બેક્ટેરિયા ગ્રો કરી શકતા હોય છે. અત્યારે તમારે બેક્ટેરિયાથી તમારે જો સુરક્ષિત રહેવું હોય તો તમારી જોડે 2 ઓપ્શન છે. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે 5 ડિગ્રી સેલ્સિયસથી લઈને 60 ડિગ્રી સેલ્સિયસ સુધીનો જે એક ઝોન છે એ ઝોનને શું કહેવામાં આવે છે? ડેન્ઝર ઝોન ટેમ્પરેચર. તમારે આની વચ્ચે ટેમ્પરેચર કોઈ પણ ખાદ્ય પદાર્થનું હોય તો તમારા માટે સુરક્ષિત નથી. કેમ કે તેની અંદર બેક્ટેરિયા ગ્રો કરી શકે. તો તમે તમારા ખોરાકને જો ઠંડો કરવાનો તો 5 ડિગ્રી કરતાં નીચા તાપમાને મૂકી દો. એટલે ફટાફટ આ જે બાસુંદી બનાવી છે એને 2-4 વખત પાણીથી ઠંડી કરવી. એટલે જે વાસણ છે જેની અંદર બાસુંદી, ગરમ બાસુંદી છે, અને એના કરતાં મોટા કદના વાસણમાં પાણી ભરીને 2-4 વખત તમે ફેરવી નાખશો તો તેનું ટેમ્પરેચર ફટાફટ નીચે આવશે, લગભગ 35-40 ડિગ્રીની આસપાસ. પછી તમે એને ઓર ઠંડી કરી શકો છો અથવા તમે સીધી ફ્રીજમાં મૂકી શકો. તો આ જે ટેમ્પરેચર છે 5 ડિગ્રી કરતાં ઓછું ટેમ્પરેચર હોય તમારી બાસુંદી સેફ રહેશે. વાત થાય ગુલાબજાંબુની, તો ગુલાબજાંબુ તો આપણને ગરમ જ ખાવા ગમે. તો ગુલાબજાંબુ જ્યારે ગરમ ખાવા ગમતા હોય તો તેને આપણે એવી રીતે રાખવા કે ધીમે તેને નીચેથી હીટ મળતી રહે અને તેનું ટેમ્પરેચર 60 ડિગ્રી કરતાં ઉપર રહે. તો આ 5 ડિગ્રીથી લઈને 60 ડિગ્રીનું ટેમ્પરેચર આપણે અવોઇડ કરી શકીએ, અને એ અવોઇડ કરીશું તો બેક્ટેરિયાનો ગ્રોથ નહીં થાય અથવા અટકશે.
એક ક્વોન્ટમ સુધી જ્યારે બેક્ટેરિયા પહોંચે તેના પછી જ શરીરમાં અંદર આપણને આ રોગ કરવા માટે સક્ષમ થતા હોય છે. તો જો આ ટેમ્પરેચર એમને મળશે નહીં તો એમનો ગ્રોથ અટકી જશે. ગ્રોથ અટકશે તો એ આપણી ફૂડ સેફ્ટીમાં વધારો કરશે. બીજું એક આપણે જનરલી ભૂલ એ થતી હોય છે કે કુક્ડ અને અનકુક્ડ પ્રોડક્ટ્સ આપણે સાથે રાખતા હોઈએ છીએ. જેમ કે બાસુંદી બની ગઈ, એની સાથે બીજી કોઈ એવી વસ્તુ આપણે બનાવીએ છીએ કે જે હજી કુકિંગ કર્યું નથી, રો છે, માર્કેટમાંથી હજી આપણે લાયા જ છીએ, ત્યાંનું બાજુમાં આપણે પ્રોસેસિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું. તો આ જે રાંધેલો ખોરાક છે, હવે તો આપણે એને ફરીથી ગરમ કરવા નથી, ઓલરેડી રંધાઈ ગયો છે. આપણને ખબર છે કે એની અંદર અત્યારે બેક્ટેરિયા નથી, પરંતુ તમે જે બીજો ખોરાક લાયા તે તો હજી પ્રોસેસિંગ બાકી છે ને હજી તમારે ગરમ તમે કર્યો નથી, એમાં તો બેક્ટેરિયા હશે. તો એ બેક્ટેરિયા ત્યાંથી આની અંદર જે રાંધેલો ખોરાક છે ત્યાં આગળ ટ્રાન્સફર થઈ શકે. તો આ જે ટ્રાન્સફર થઈ શકે તો એને શું કહેવાય? ક્રોસ કન્ટામિનેશન. તો ક્રોસ કન્ટામિનેશન ન થાય એટલે રાંધેલો અને કાચો ખોરાક બેને તમે અલગ રાખો. જનરલી એવું કહેવાતું હોય છે કે વનસ્પતિજન્ય ખોરાકને અલગ રાખો, પ્રાણીજન્ય ખોરાકને અલગ રાખો. તેમ કરવાથી પણ તમે ક્રોસ કન્ટામિનેશનની જે શક્યતાઓ છે તેને તમે નકારી શકશો. આ શક્યતાઓ નકારશો તો ફૂડ સેફ્ટીના જે 4C છે, 4C એટલે કે ક્લીન, કુક, ચીલ અને પ્રિવેન્શન ઓફ ક્રોસ કન્ટામિનેશન, આ 4 વસ્તુઓ તમે એચીવ કરશો. 4 વસ્તુઓ એચીવ થશે તો તમારો જે ખોરાક છે એ હવે તમને બીમાર નહીં કરી શકે અને ખરેખર તમે જે આરોગ્ય માટે ખોરાક ખાઓ છો એ આરોગ્ય તમને પ્રદાન થશે. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે ડેન્જર ઝોન ટેમ્પરેચરની મેં વાત કરી 5 ડિગ્રીથી 60 ડિગ્રી, એ તમે અહીંયા જોઈ શકો છો. અન્ય બીજું જે એક કોમન વસ્તુ છે કે સાઉથ ઇન્ડિયન ફૂડ કે આથાવાળી વસ્તુઓ, તો ખરેખર તો તે ખૂબ સ્વાસ્થ્યપ્રદ છે. જો તમને એલર્જી કે હાઇપર હિસ્ટામિનિક રિએક્શન્સ ન થતા હોય તો તમે તે ખૂબ સારી રીતે ખાઈ શકો. તેની અંદર હેલ્ધી બેક્ટેરિયા હોય છે જેને આપણે પ્રોબાયોટિક બેક્ટેરિયા કહીએ છીએ. એ પ્રોબાયોટિક બેક્ટેરિયા આપણા શરીરમાં જાય તો એ આપણા જે શરીરની અંદર આંતરડા જે છે, આંતરડાની અંદરના જે કોષો છે એ કોષોને ખૂબ લાભ પ્રદાન કરતા હોય. પરંતુ આ જો આથાવાળી વસ્તુઓને બરાબર સાચવવામાં ન આવે તો શું થઈ શકે? તમને રોગ થઈ શકે. અચ્છા, તો એને સાચવવી કેવી રીતે વધારે સારી રીતે? તમારે એને એરટાઇટ કન્ટેનરમાં રાખવી, સ્ટોરેજ વ્યવસ્થિત કરવો, 2 દિવસની મર્યાદામાં તમારે તેને પૂરું કરી દેવું. ચમચી જે તમે કંઈ પણ વાપરતા તો સૂકી વાપરવી, કેમ કે આપણે જેમ વાત થઈ તે પ્રમાણે જે પાણીવાળી ચમચી જે હોય છે તેની અંદર, પાણીની અંદર કોઈ પણ બેક્ટેરિયા હોય તો તે આની અંદર પ્રવેશ છે અને એમાં ન્યુટ્રિયન્ટ એટલે કે પોષક તત્વો ખૂબ સારી માત્રામાં ઉપલબ્ધ હોવાથી ફટાફટ તેનો ગ્રોથ થશે. ગ્રોથ થતાં તે સંપૂર્ણ જે ખીરું છે તેને દૂષિત કરી શકે અને આવો જો દૂષિત વસ્તુ આપણે લઈએ તો આપણે રોગ નોતરી શકીએ. અને ફ્રીજમાં રાખવું, ટેમ્પરેચરની જે વાત કરી 5 ડિગ્રીથી 60 ડિગ્રીની વચ્ચે રાખવું હિતાવહ નથી. એ જે કન્ટેનર છે એ કન્ટેનરની સેફટી તમારે સુનિશ્ચિત કરવી પડે, એરટાઇટ હોવું જોઈએ, હવા કે બહારના ભેજના સંપર્કમાં ન આવવું જોઈએ. આવું બધું થાય તો એની અંદર બગડવાનું જોખમ વધારે હોય છે. સીધા સૂર્યપ્રકાશને પણ અવગણો, કેમ કે તેનાથી ટેમ્પરેચર વધતું હોય. એને સૂકી અને ઠંડી જગ્યાએ રાખો એટલે કે ફ્રીજમાં રાખો. વાત હવે થાય કે આ જે ફૂડ પોઈઝનિંગ છે એ ફૂડ પોઈઝનિંગની સૌથી વધારે અસર કોને થાય? હુ આર ધ વલ્નરેબલ્સ ટુ ધીસ ફૂડ પોઈઝનિંગ? તો સૌથી પહેલાં તો નાના બાળકો, શિશુઓ જે આપણા ભવિષ્ય છે તે, નાના બાળકો, સાથે સાથે સગર્ભા જે સ્ત્રીઓ છે તેની ઇમ્યુનિટી ક્યારેક ઓછી હોય તો તેમને પણ આનો રોગનું એ થઈ શકે. જે કોઈ પણ હિસ્ટામિનિક રિએક્શન્સ જેમના આવતા હોય તો તેઓ પણ આનાથી બીમાર થઈ શકે. ઇમ્યુનિટી જેની નબળી છે તે પણ બીમાર થઈ શકે. વૃદ્ધ છે, જે હાઇપર ટેન્શનના દર્દીઓ છે, હાઈ બીપી જેને રહે છે તેમને થઈ શકે. જેને પેટ સંબંધી સમસ્યાઓ છે, ઇન્ફ્લેમેટરી બોવેલ સિન્ડ્રોમ છે, એસિડિટી છે, અલ્સર થયેલું છે, તો તેની અંદરથી આ જે બેક્ટેરિયા છે શરીરમાં પ્રવેશી શકતા હોવાથી તેમને પણ આનું જોખમ રહેલું છે. અને કિડનીના જે ડિઝીઝ જેને થયેલા છે તો તે લોકોને પણ આ રોગનું જોખમ વધારે હોય છે. હવે હમણાં તાજેતરમાં આપણે જે ન્યૂઝ જે છે તેના વિશે પણ મારે એક ચર્ચા કરવી છે. તો ફૂડ પોઈઝનિંગ સંબંધિત અમુક કાવતરાઓ છે. આ એક તો આપણા અમદાવાદનો જ કિસ્સો છે. તો અમદાવાદની અંદર ઢોસાનું ખીરું લીધું, ઢોસાનું ખીરું લઈ જઈને ઘરે ગયા, ઘરે જઈને ઢોસા બનાવ્યા, ઢોસા બનાવીને બધાએ આરોગ્યા પછી એ જે ફેમિલી છે એની અંદર 2 દીકરીઓ
આ બે દીકરીઓનું અવસાન થયું. એક દીકરી જે સ્તનપાન કરતી હતી અને બીજી દીકરી થોડી મોટી હતી. પણ આ લોકોનું જે અવસાન થયું પોલીસની અંદર એનું કોઈ રિપોર્ટિંગ ન થયું અને પછી છેલ્લે બધું જ્યારે ખબર પડી તો બધું ઠીકરું કેના ઉપર ફોડવામાં આવ્યું કે ભાઈ અમે તો ખીરું લઈ ગયા હતા. એ ખીરું જે હતું એ ખીરાની અંદર એવું કંઈક હતું કે જેના લીધે આ બે દીકરીઓનો જીવ ગયો. હવે જે કોઈ પણ માણસો ખીરું વેચે છે, ખૂબ મહેનત કરતા હોય, એ લોકો ખૂબ હાઇજીનનું ધ્યાન રાખતા હોય, તે દરમિયાન પણ જો તેમના ઉપર આવા એક આરોપો મૂકવામાં આવે તો પોલીસને શંકા ગઈ કે ભાઈ ખીરું તો બધા કેટલાય લોકો એક જ દુકાનથી લઈ જતા હોય, બીજી કોઈ જગ્યાએ તો આ પ્રકારનું કશું થયેલ નથી. તો આ પરિવારોમાં આવો કેમ બનાવ બન્યો અને એ કેમ આ ખીરાની વાત કરે છે? તો ઘણી વખત ન્યૂઝની અંદર કવરેજ જે આવતું હોય છે એ કવરેજની અંદર શરૂઆતમાં પુષ્ટિ ન થઈ હોય એની અંદર ખૂબ મોટો હાઈપ, એક હોહાકાર મચી જતો હોય છે કે ભાઈ આ રીતના તમે જે ખીરું લો છો એ ખીરાથી તમને આવા રોગ થઈ શકે, ઇવન નાના જે છોકરા છે એની જાન જઈ શકે. આ રીતની બધી વાતો આપણે સાંભળવામાં આવતી હોય પણ ખરેખર એવું નથી હોતું. અને એ કાવતરા હતા. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ રિપોર્ટ આપ્યો કે તે ટોક્સિન્સની અસરથી તે બે જે જવાન જો દીકરીઓ છે એમને પોતાના જીવ ગુમાયા. તો આપણે જરાક એની પુષ્ટિ કરવી જોઈએ, એની ડેપ્થ સુધી જવું જોઈએ. અને આ બધી વસ્તુઓ જે ખરેખર સ્વાસ્થ્યપ્રદ છે, ઢોકળા છે, ખમણ છે, ઇડલી છે, ઢોસા છે, ઉત્તપમ છે, જે આથવણ બાદ જે બધી વસ્તુઓ બને છે તેની અંદર એક ખૂબ સારા બેક્ટેરિયા, મેં તમને જે કહ્યું પ્રોબાયોટિક, એ પ્રોબાયોટિક બેક્ટેરિયા ખીરાની અંદર હોય છે. ત્યારબાદ તેને કૂક કરવામાં આવે છે, રાંધવામાં આવે છે. રાંધવા દરમિયાન આ જે બેક્ટેરિયા છે તે પોતે નાશ પામે છે, પરંતુ તેના જે બેક્ટેરિયલ જે સેલ્સ છે એના અવશેષો તેની અંદર હોય છે. આ પ્રોબાયોટિક જેવી જ એક બીજી ટર્મ છે, એને કહેવાય છે પોસ્ટબાયોટિક. એ પોસ્ટબાયોટિક ગુણધર્મો એની અંદર રહેલા હોય છે. તમે આ જ્યારે ખાશો તો તમારા શરીરને 100% જો તમે હિસ્ટામિનિક રિએક્શન્સ નહીં આવતા તમારા શરીરને ફાયદો જ પહોંચાડવાના છે. એટલે આ બધી વસ્તુઓ જે આપણી છે, ઢોકળા, ખમણ, ઇડલી, ઢોસા, ઉત્તપમ, આપણા જે ટ્રેડિશનલ વ્યંજનો છે, ચાહે આપણા હોય કે સાઉથ ઇન્ડિયાના હોય, શરીર માટે ખૂબ સ્વાસ્થ્યપ્રદ છે. અમુક જે સમાચારો છે તેનાથી વિચલિત ન થવું જોઈએ અને તે લેવા જોઈએ. તેવા જ એક સમાચાર બીજા જોવા મળેલ કે તરબૂચ જે છે, બિરયાની અને તરબૂચનું મિશ્રણ થયું અને એક પરિવારની અંદર 4 લોકો હતા. મુંબઈનો કેસ છે આ, મહારાષ્ટ્રનો. ત્યાં આગળ 4 લોકોના એક પરિવારના મોત થયા. હવે એની અંદર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો એવો રિપોર્ટ આવ્યો કે તેની અંદર જે ઉંદર મારવાની જે દવા હોય છે, રેટ કિલર પોઈઝન, ઝિંક ફોસ્ફાઇડ, એ ઝિંક ફોસ્ફાઇડના અંદર તેના અવશેષ મળ્યા. એટલે તરબૂચની ખાવામાંથી કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન છે કે તરબૂચની અંદર ઝિંક ફોસ્ફાઇડ મેળવ્યું કોણે? આના બાદ જે સમાચારો વ્યાપક જે થયા કે ભાઈ તમે તરબૂચ ખાઓ છો, તરબૂચ ખાવાથી ઝિંક મતલબ 4 માણસ મરી ગયા. એ તરબૂચ જે 20-30 રૂપિયા કિલોના ભાવે વેચાતા તેનો ભાવ ગગડીને લગભગ 6-7 રૂપિયા કિલો થઈ ગયો. જે તનતોડ મહેનત કરીને જે ખેડૂતો આનું પકવણી કરતા હોય છે, આનું ઉત્પાદન કરતા હોય છે, એક આવા ખોટા કાવતરાથી એ લોકોનું જે આખું લાઇવલીહુડ છે એ ડેમેજ થઈ શકે. એટલે અફવાઓથી આપણે બચવું જોઈએ. અહીંયા તરબૂચ ખાવાના અમુક ફાયદાઓ પણ વર્ણવેલા છે, તે તમે ધ્યાનમાં રાખશો. સાથે સાથે આપણે જે આજે વાત કરી કે ફૂડ સેફ્ટી શું છે, એની જરૂરિયાત શું છે, ખોરાકની આપણા માટે શું અગત્યતા છે, ખોરાક કેવી રીતે દૂષિત થઈ શકે, તો એમાં આપણે ફિઝિકલ, કેમિકલ અને માઇક્રોબાયોલોજીકલ કન્ટેમિનન્ટ્સની વાત કરી. તેની અંદર આપણે સવિસ્તૃત ચર્ચા કરી કે બટાકા છે કે પછી કોબીજ છે કે ફ્લાવર છે, તેની અંદરના જે ટોક્સિક પ્રિન્સિપલ્સ છે એની વિશે વાત કરી. ઇવન કાચા ટામેટા, તેના પાંદડા, બદામ વિશે પણ આપણે ચર્ચા કરી. તો તેમાંથી કેમિકલ ટોક્સિન્સ જે છે તેના વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ આપણે માઇક્રોબ્સ વિશે પણ માહિતી મેળવી કે અલગ અલગ જે માઇક્રોબ્સ છે એમાં બેક્ટેરિયા છે, વાયરસ છે, ફંગાઈ છે, પ્રોટોઝુઆ છે, તે આપણા શરીરમાં કેવી રીતે એન્ટર થયા પછી તે કેવા પ્રકારના રોગ કરતા હોય તે વિશે પણ આપણે માહિતી મેળવી. તેના બાદ આપણે અમુક જે પ્રિવેન્ટિવ મેઝર્સ છે કે ફૂડ સેફ્ટી કેવી રીતે આપણે એન્શ્યોર કરી શકીએ, તો ફૂડ સેફ્ટી માટેના જે 4 C છે
ક્લીન કુક ચીલ પ્રિવેન્શન ઓફ ક્રોસ કન્ટેમિનેશન તેના વિશે જાણકારી મેળવી. સાથે સાથે આપણે માહિતી મેળવી કે ફ્રીજમાં ખોરાક રાખવું કેમ જરૂરી છે. તો આપણે જે ડેન્ઝર ઝોન ટેમ્પરેચર છે 5 ડિગ્રીથી લઈને 50 ડિગ્રીનું, તે આપણે અવોઇડ કરી શકીએ અને ખોરાકને સેફ રાખી શકીએ. તો તે પણ માહિતી મેળવી. સાથે સાથે આપણે જે કંઈ પણ ફૂડ પોઈઝનિંગ સંબંધિત કાવતરા મને યોગ્ય લાગ્યું કે આ વિશે પણ જાણ કરવી જરૂરી હોય તો આપણે તેની પણ ચર્ચા કરી. તો આમ આજનો જે ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમ જે વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીએ જે આયોજિત કરેલ, તે એવું લાગે છે કે ફ્રૂટફુલ છે. જાહેર જનતાને ખૂબ સારી માહિતી આપી. અત્રે હું તમને કહું છું કે મારું નામ છે ડૉક્ટર પ્રાકૃતિક પ્રફુલ્લચંદ્ર ભાવસાર. હું મદદનીશ પ્રાધ્યાપક અને વિભાગીય વડા તરીકે વેટરનરી કોલેજ કામધેનુ યુનિવર્સિટી ભુજ કચ્છ ખાતે ફરજો બજાવું છું. તમારા કોઈ પણ પ્રશ્ન હોય, તમારે આ સંબંધિત કોઈ પણ માહિતીઓ જોઈતી હોય તો તમે મારું જે અહીંયા ઈમેલ આઈડી ઓફિશિયલ જે આપેલું છે તેના ઉપર તમે મારો સંપર્ક કરી શકો છો. HODLPT@kamdhenuuni.edu.in. આ રીતના જે ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમ થતા હોય તેમાં તમે જોડાઈને તમે તમારું નોલેજ અપગ્રેડ કરી શકો છો. અને હું અત્યારે ફરીથી અમારા જે વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડૉક્ટર JS પટેલ સાહેબ અને અમારા માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર PH ટાંક સાહેબ અને અમારા જે પ્રિન્સિપાલ છે ડૉક્ટર HB પટેલ સાહેબ, આ સર્વેનો ખૂબ આભાર માનું છું કે તેમને આ મને પ્લેટફોર્મ આપ્યું કે જેથી હું ગુજરાતની જનતાની સમક્ષ આવી શક્યો અને મારા જે કંઈ પણ વિચાર છે, મારી એક્સપર્ટાઇઝ છે તમારી સાથે ખૂબ બહોળો જે એક વિષય છે તેને 1 કલાકની મર્યાદામાં તમારી સમક્ષ રજૂ કરી શક્યો. થેન્ક યુ વેરી મચ. ખૂબ અભિનંદન ડૉક્ટર સાહેબ. ડૉક્ટર પ્રાકૃતિક ભાવસાર સાહેબે આપણને જે સુરક્ષિત ખોરાક વિશે વિસ્તૃત તેમજ ખૂબ જ ઉપયોગી માહિતી આપી, તે બદલ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી વતી હું એમનો આભાર વ્યક્ત કરું છું. વધુમાં પશુપાલક મિત્રો, જ્યારે તમે આ પ્રકારનો જો કાર્યક્રમ ફેસબુક, યુટ્યુબ કે અન્ય કોઈ માધ્યમ પર નિહાળતા હોય અને તમને કોઈ પણ પ્રશ્ન થાય, જેમ સાહેબે કહ્યું તેમ આપ તેમને પણ સંપર્ક કરી શકો. અને વધુમાં અમને પણ અમારી વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રીની કચેરી સેક્ટર 30 જે અમારું કામધેનુ યુનિવર્સિટીનું કેમ્પસ છે ગાંધીનગર ખાતે, તેને ત્યાં આપણે ટપાલ, પોસ્ટ કે ઈમેલ દ્વારા સંપર્ક કરી અને આપના પ્રશ્નો અમને જણાવી શકો, જેથી અમે આપના પ્રશ્નોના સારા સચોટ જવાબ આપવા માટે પ્રયત્ન કરીશું. આપનો ખૂબ આભાર.